જય ગુરુદેવ. આપ સર્વને મારા આ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે સાચી માળા વિશે થોડી હજુ વાતો કરીશું. શું આપણે જે માળા ગળામાં ધારણ કરીએ છીએ, ફટકની, કાચના મોતીની, પ્લાસ્ટિકના મોતીની, તુલસીઓની અથવા રુદ્રાક્ષોની માળા ગળામાં ધારણ કરીએ છીએ, શું આ માળા સાચી છે? જે માળા તમારા ગળામાં છે, શું એ માળા તમારી સાથે ભવોભવ રહેશે? દાખલા તરીકે, તમે જ્યારે બી બહારગામ જાઓ અને અચાનક તમારી પ્રભુ ભજવાની માળા ઘરે ભૂલી જાઓ, ત્યારે શું કરશો? શું એ માળા લેવા પાછા ઘરે આવશો? શું ભજન કરવાનું ટાળી દેશો? આનો કોઈ ઉપાય ખરો? તો ખરા ખોટાની જાણ કરવી હોય તો સાચી માળાનું સંશોધન એને શોધવી જરૂરી છે. હવે આ માળા મળશે ક્યાં? જેનાથી આપણા ઘર પરિવાર, સગા સંબંધીઓ, આ બધાની અંદર અમૃતની સુગંધ ફેલાય. જે લોકો આપણી ટીકા કરતા હોય ને, ત્યાં પણ કસ્તુરીની સુગંધ ફેલાય. યાદ રાખજો, ત્યાં પણ આપણી સારી સારી વાતો થવા મળે. જે માળા ચોર ચોરી ન કરી શકે, કોઈ લૂંટી ન શકે, કોઈ જોઈ ન શકે, ચોર ચોરી ન કરી શકે, કોઈ લૂંટી ન શકે, કોઈ જોઈ ન શકે, કોઈને ખબર જ ન પડે કે આ અદ્રશ્ય અદ્ભુત માળા છે. ક્યાં આની પરખ કરવી હોય, આ અદ્ભુત માળાની જાણ કરવી યા હાસિલ કરવી, તો એક સાચા સદગુરુ પાસે જવું જરૂરી છે, જે તમને તમારી અંદરની માળા વિશે જાણ કરશે, જે તમારી પાસે છે પણ તમને ખબર નથી. માટે कर सदगुरु की बंदगी और सब झूठी बाजी, देख पतंग को रंग ताई पे दुनिया राजी. जय गुरुदेव.